મોદી શાહ ગેંગ્સ ઓફ ગાંધીનગર, સોનિયા રાહુલ ઇટાલી કે ડાકુ, આ શું ચાલે છે દેશમાં? ગેંગ્સ ઓફ ગાંધીનગર, ઇટાલી કે ડાકુ, ના, આ કોઈ બોલિવૂડની આવનારી ફિલ્મોના નામો નથી, પણ દેશના રાજકારણમાં આરોપો અને આક્ષેપોનું સ્તર કેટલી હદે નીચે ઉતરી ગયું છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. તો મામલો એ છે કે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગઈકાલે નેશનલ હેરાલ્ડ કેસમાં એવું અવલોકન કર્યું કે કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી સામેની ચાર્જશીટ એક ખાનગી વ્યક્તિની ફરિયાદ પર આધારિત છે. કોઈ પૂર્વ નિર્ધારિત ગુના માટે એફઆઈઆર પણ નહીં અને તેથી કાયદામાં તેને અસ્વીકાર્ય ગણવામાં આવે છે. એક રીતે કોર્ટે રાહત આપી. કોર્ટના આ અવલોકનના પગલે ગેલમાં આવી ગયેલા કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ તાબડતોડ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આપણા ગુજરાતના બે મહાનુભાવો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ માટે રાજકારણમાં ન શોભે એવા ગેંગ્સ ઓફ ગાંધીનગર જેવા શબ્દોનો ઉપયોગ કરીને ખરેખર તો ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે એમ કહી શકાય. દેખીતું છે કે ગેંગ્સ ઓફ ગાંધીનગરનો શબ્દ બોલિવૂડની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર પરથી બનાવીને કોંગ્રેસે વડાપ્રધાન અને ગૃહમંત્રીના હોમ સ્ટેટ ગુજરાત પર પ્રહારો કર્યા છે, જે અશોભનીય છે. અલબત્ત ભાજપે તેનો જવાબ પણ આપ્યો અને ગેંગ્સ ઓફ ગાંધીનગરના શબ્દ પ્રયોગને સખત શબ્દોમાં વખોડીને જેવા સાથે તેવાની નીતિ અપનાવીને કહ્યું છે કે જો જવાબમાં આ જ ભાષાનો ઉપયોગ કરવામાં આવે તો દેશના લોકો નેશનલ હેરાલ્ડ કેસના આરોપીઓ રાહુલ અને સોનિયાને ઇટાલી કે ડાકુ તરીકે પણ ઓળખી શકે છે. નોંધનીય છે કે સોનિયા ગાંધી મૂળ ઇટાલીના હોવાથી ભાજપે વળતા પ્રહાર તરીકે ઇટાલી કે ડાકુ એવા શબ્દનો ઉપયોગ કરીને નહેલે પે દહેલા જેવું કરી બતાવ્યું છે અને કહ્યું છે કે ઇટાલીના કહેવાતા ડાકુઓ ભારતમાં આવે છે, દેશ લૂંટે છે, નાગરિક બન્યા વિના મતદાન કરવાનો પ્રયાસ કરે છે અને પછી ગાંધીનગરના પ્રામાણિક, મહેનતુ અને દેશભક્ત નાગરિકોનું અપમાન કરે છે. જો તટસ્થ રાજકીય રીતે જોવામાં આવે તો કોંગ્રેસ અને ભાજપ બંને આરોપોમાં હદ વટાવી છે. આપણા દેશના વડાપ્રધાન ગુજરાતના હોવાથી શું તેમના માટે માફિયા અને બુટલેગરો માટે વપરાતા ગેંગ્સ જેવા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ? આ ન ચાલે, આ બિલકુલ ન ચાલે અને ભાજપે આ ચલાવવું પણ ન જોઈએ. આ એક પ્રકારે બિલો ધ બેલ્ટ એટલે કે કમરથી નીચેના ભાગ પરના પ્રહારો કહી શકાય, જે કોઈને પણ શોભે તેમ નથી. પણ દેશના રાજકારણમાં બધું નવું નવું થઈ રહ્યું છે અને આવા આરોપો પ્રતિ આરોપોમાં દેશની મુખ્ય સમસ્યાઓ મોંઘવારી, બેરોજગારી, કોમવાદના મુદ્દાઓ એક તરફ ધકેલાઈ જાય છે. બંને મુખ્ય રાજકીય પક્ષોએ રાજકીય આરોપોમાં મર્યાદાનું પાલન કરે તો ભયો કહી શકાય, નહીતર તો બે પાડાની લડાઈમાં ઝાડનો ખો નીકળે એમ બે પક્ષની લડાઈમાં દેશનો ગરીબ પીસાઈ રહ્યો છે, તેને કોણ બચાવશે? ધન્યવાદ, આભાર.